તૈયાર થઈ જાઓ વરસાદના વધુ એક રાઉન્ડ માટે. દેશભરમાં આજથી ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ અને એક રાજ્યમાં તો મુશળધાર વરસાદની છે આગાહી. ગુજરાત સહિત પડોશી રાજ્યો અને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન. ઉત્તરાખંડ, રાજસ્થાન, છત્તીસગઢમાં તો ગાજવીજ અને વીજળી પડવાનું પણ એલર્ટ. દેશમાં આકાશી આફતના સમાચાર. આજથી દેશભરમાં ચોમાસાનો નવો એક રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર, પૂર્વ, મધ્ય, દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની છે આગાહી. ગુજરાત સહિત પડોશી રાજ્યોમાં પણ મેઘમહેર અને ભારે વરસાદનું વ્યક્ત થયું છે અનુમાન, જેને પગલે હવામાન વિભાગે નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. હવામાન વિભાગનું શું કહેવું છે પણ આપને કહી દઉં. ઉત્તર ભારતની જો વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હીમાં આજે મુસળધાર વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડ અને રાજસ્થાનના વિસ્તારોમાં તો તેજ પવન અને ગાજવીજ સાથે વાવાઝોડાનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય અને પૂર્વ ભારતની જો વાત કરીએ તો મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પણ ભારે વરસાદની ચેતવણી છે. અંદમાન નિકોબાર, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, ઓડિશામાં પણ રહેશે વરસાદી માહોલ. પશ્ચિમ અને દક્ષિણ ભારતની વાત કરીએ તો ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ, કર્ણાટક, પુડુચેરી અને લક્ષદ્વીપમાં પણ ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. પૂર્વ રાજસ્થાનમાં નવું વરસાદી સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદનું જોર વધશે, જેના કારણે જોધપુર, બિકાનેરના કેટલાક વિસ્તારોમાં 9મી ઓગસ્ટ સુધી વરસાદી ગતિવિધિ જોવા મળશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. હવામાન વિભાગ દ્વારા વીજળી અને વાવાઝોડાની શક્યતા ધરાવતા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને સાવચેત રહેવાની ખાસ તાકીદ કરવામાં આવી છે. જો તમારે પણ દેશના અન્ય રાજ્યોમાં પ્રવાસ કરવાનું આયોજન હોય તો આ સમાચાર પૂરેપૂરા સાંભળી લેજો અને એ પછી જ તમારું આગામી પ્લાન નક્કી કરજો, કારણ કે હવામાન વિભાગનું તો એવું કહેવું છે કે આજથી દેશભરમાં વરસાદનો બીજો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે.